પથરી। તમને જાણીને નવાઈ લાગશે કે ગાયોના શરીરમાં થતી પથરી પણ વેચાય છે। જી હા, ગાયોની પથરી આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યંત કિંમતી બની ગઈ છે, કારણ કે પરંપરાગત ચાઇનીઝ ઔષધિઓમાં તેનો વ્યાપક રીતે ઉપયોગ થાય છે। આ પથરી માત્ર થોડા જ પશુઓમાં મળતા હોવાથી તેની દુર્લભતા વધે છે, જેના કારણે તેની માંગ અને કિંમત બંને ઊંચી ગઈ છે અને સાથે જ ગેરકાયદેસર વેપાર તથા તસ્કરીના કેસોમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે। એક અંદાજ મુજબ માર્કેટમાં ગાયની પથરીની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે $5,800 પ્રતિ ઓંસ એટલે કે લગભગ 4.8 લાખ સુધી પહોંચી ગઈ છે, જે હાલના સોનાના ભાવ કરતાં પણ વધુ માનવામાં આવે છે। ગુજરાતમાં નકલી નોટોના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે। અમદાવાદમાં સુરતના કામરેજમાં આવેલા શ્રી સત્ય યોગ ફાઉન્ડેશનની ફોર્ચ્યુનર કારમાંથી સોનાની ચાખડી ₹2.90 કરોડની નકલી નોટો મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। પોલીસે આ ગાડીમાંથી ₹500ના દરની 2.10 કરોડની નકલી નોટો કબજે કરી છે। આ કેસમાં મુખ્ય સૂત્રધાર મનાતો યોગ ગુરુ પ્રદીપ અગાઉ પણ વિવાદોમાં રહી ચૂક્યો છે, જેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શ્રી સત્ય યોગ ફાઉન્ડેશનના સંચાલક પ્રદીપ ગુરુજી સહિત 6 શખ્સોની ધરપકડ કરી છે। શનિવારે રમઝાન ઈદ। ઈદગાહમાં ઈદ ઉલ ફિત્રની નમાઝ। જૂનાગઢમાં મુસ્લિમ બિરાદરોના રમઝાન માસના રોઝા પૂરાતા ઇનામની રૂપમાં રમઝાન ઈદ ઉજવવામાં આવશે। તારીખ 21ને શનિવારના રોજ રમઝાન ઈદ અર્થાત ઈદ ઉલ ફિત્રની નમાઝ 2 ઈદગાહ ખાતે રાખવામાં આવેલ છે। જૂનાગઢમાં રામનવમી અને મહાવીર જયંતીએ તહેવાર નિમિત્તે જૂનાગઢમાં નોનવેજ વેચાણ પર પ્રતિબંધ। જૂનાગઢ મહાનગરપાલિકા સેવા સદનની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે રામનવમી અને મહાવીર જયંતીના તહેવાર નિમિત્તે જૂનાગઢ શહેરમાં આવેલ નોનવેજની દુકાનો, મટન માર્કેટ, ફિશ માર્કેટ, મીટ શોપ, પોલ્ટ્રી ફાર્મ, ફિશ શોપ તેમજ લારી ગલ્લાઓ આગામી તારીખ 26/3/2026 ગુરુવારના રોજ રામનવમી તથા 31/3/2026 મંગળવાર મહાવીર જયંતી પર બંધ રાખવામાં આવશે। ચોરવાડ ખાતેની કેશવ સ્ટીલ નામની પેઢીના માલિકે વેટની બાકી રકમ અને દંડ નહીં ભરી સરકારને 12.10 કરોડનો ચૂનો ચોપડી દીધો હોવાની ફરિયાદ રાજ્ય વેરા નિરીક્ષકે નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી। ગીર સોમનાથ એસઓજી પોલીસ દ્વારા ઘરેલું એલપીજી ગેસના બાટલાની કાળાબજારી કરતા તાલુકાના નાવદ્રા ગામના શખ્સને 33 ગેસના બાટલાના જથ્થા સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રાજ્યના યુવાનોને આધુનિક ટેકનોલોજી સાથે સુસંગત પ્રાયોગિક તાલીમ મળી રહે તેવા ઉમદા હેતુથી રાજ્ય સરકાર દ્વારા ગ્રીન મોબિલિટી તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। આ પહેલા ભાગરૂપે આઈટીઆઈ કેશોદને તાલીમ માટે અદ્યતન ટાટા ટિયાગો ઇલેક્ટ્રિક કાર મળી છે, જે સંસ્થાના તાલીમાર્થીઓ માટે ટેકનિકલ કૌશલ્ય વર્ધનનું નવું માધ્યમ બનશે। આઈટીઆઈ કેશોદ ખાતે ઈવી કાર ઉપલબ્ધ થવાથી હવે અહીંના તાલીમાર્થીઓને ઇલેક્ટ્રિક વાહનોના સંચાલન, જાળવણી અને જટિલ ટેકનિકલ કામગીરી અંગે પ્રત્યક્ષ હેન્ડ્સ ઓન પ્રેક્ટિકલ તાલીમ મળી શકશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે અને પરીક્ષા પૂરી થયેલા બીજા જ દિવસથી એટલે કે આજથી પેપર ચકાસણીની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે। બોર્ડના અધિકારીઓના જણાવ્યા મુજબ કુલ 75,821 શિક્ષકોને પેપર મૂલ્યાંકન માટેની જવાબદારી સોંપવામાં આવી છે। એપ્રિલ માસના અંતિમ સપ્તાહમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થાય તેવું લાગે છે। હવે અશાંત ધારો કડક કરાશે। મિલકત વેચાણ માટે કલેક્ટરની લેખિત પૂર્વ મંજૂરી પણ અનિવાર્ય। ગુજરાત વિધાનસભા ગૃહમાં સરકાર દ્વારા ગુજરાત અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા અને આ વિસ્તારોની જગ્યામાં ભાડૂતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગવાઈ કરવા બાબત સુધારા વિધેયક 2026 રજૂ કરાશે। આ સુધારા વિધેયકનો મુખ્ય ઉદ્દેશ્ય અશાંત વિસ્તારોમાં મિલકતોની હેરફેર પર વધુ કડક દેખરેખ રાખવાનો અને કાયદાના દુરુપયોગને અટકાવવાનો છે। ભારતીય રિઝર્વ બેન્કે બેન્કોને એટીએમ, બેંક કાઉન્ટર અને શાખાઓમાં ચહેરા ઓળખવાની ટેકનોલોજી એટલે કે ફેશિયલ રેકગ્નાઇઝેશન અથવા અન્ય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સિસ્ટમ લગાવવા અંગે તેમને સૂચનો માંગ્યા છે। આ ટેકનોલોજી ખાસ કરીને એવા વિસ્તારોમાં લાગુ કરવામાં આવશે જ્યાં છેતરપિંડીના કેસ વધુ પ્રમાણમાં જોવા મળે છે। અંતિમ નિર્ણય જાહેર અને ખાનગી બંને ક્ષેત્રની બેન્કોની ક્ષમતા ધ્યાનમાં રાખીને લેવામાં આવશે। બેન્કોને આ મહિનાના અંત સુધીમાં પોતાનો જવાબ મોકલવાનો છે, એટલે આ જ મહિને આરબીઆઈએ ઓનલાઈન અને કાર્ડ દ્વારા થતી છેતરપિંડીથી ગ્રાહકોને બચાવવા માટે ડ્રાફ્ટ માર્ગદર્શિકા બહાર પાડી હતી, જેમાં વળતર આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે। ધુરંધર 2
ને એડવાન્સ બુકિંગ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતમાં માત્ર પહેલા દિવસ અને પ્રિવ્યૂ શોઝ માટે જ ફિલ્મની 10 લાખથી વધુ ટિકિટ વેચાઈ ગઈ છે. રણવીર સિંહની ફિલ્મે યુએસમાં પઠાણ અને આરઆરઆરના રેકોર્ડ પણ તોડ્યા છે. સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.